लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જસુ ઓય ચૂપ, વિડિયો ચાલુ છે. વિડિયો ચાલુ છે? હા, બધા જોવે છે? જોતા જોઈને પણ હવે તો તમે કહેતા હતા ને હું તો ઈ આપણા વિડિયો જોવે છે બધા અમે હું તારા વખાણ કરીને ટાસ તો કરી નાખો ને. એવું કીધું તું? હા હા તો હારું, હાલ કર નાખ. તો મિત્રો જો આ છે મારી બરબાદી. ઘરવાળી ઘરવાળી બોલો, બોલવામાં ફેર થાય પણ સાંભળવામાં ફેર ન થવો જોઈએ. ઘરવાળી મિત્રો, આ છે મારી ઘરવાળી. અચ્છા મિત્રો આના વખાણ હું કરવા મારે તો તમને એટલું કહું ને કે પહેલા તમે જો વિચારો ને મારી પાકીટમાં એક રૂપિયો નહોતો. अच्छा જ્યારથી પણ આ મારા જીવનમાં આવીને ठीक है તમને સાચું કહું ને હવે મારી પાસે પાકીટ જ નથી. સાંભળ, પૂરું સાંભળ. પાકીટ નથી એનો મતલબ કે હું હવે ઓનલાઈન કરવા માંડ્યો. તો ભલે ખાતામાં કાકા બેલેન્સ વધી ગયો. હવે ડાયરેક્ટ ગૂગલ પે ચાર્જ કરવાનું. સમજ્યા તમે? હા, સમજદાર છો. બીજું, આ જ્યારે નહોતી ને ત્યારે મને કાંઈ આવડતું જ નહોતું. આપણે કઈ ખબર જ ન પડતી. જ્યારથી આ મારા ઘરમાં આવીને ત્યારથી વિચારો, જો મને કચરા પોતા કરતા આવડી ગયું, બરાબર, વાસણ માંજતા આવડી ગયું, રસોઈ કરતા આવડી ગયું. ત્યાં સુધી તમને કહું મને સંડાસ બાથરૂમે ધોતા આવડી ગયું. પૂરી વાત સાંભળો, પૂરી વાત સાંભળવાની. એનો મતલબ કે લગન પછી તમે પરફેક્ટ બની જાઓ એમ કહેવા માંગુ છું. જીવનમાં આ બધી વસ્તુ આવડવી જરૂરી છે. ક્યારેક આ ગયા હોય મળવા બળવા તો પછી હું ભીખા મરી જવાનું, આપણે ઘર બાબડી જાય આપણું. એટલે આ બધું આવડવું જોઈએ, સમજ્યા મિત્રો? અને હજી ખાસ વાત મિત્રો, જ્યારે મારા લગ્ન ન થયા ને ત્યારે મારા જીગરજાન ભાઈબંધની લાઈન હતી હો. જ્યારથી લગ્ન થયા ને એ પછી એક ભાઈબંધ. પૂરું સાંભળ. એટલે ભાઈ તમે પૂરું નથી સાંભળતા. મારો કહેવાનો મતલબ એમ છે કે લગ્ન પછી આજ મારો જીગરજાન ભાઈબંધ જે કયો એ બધું આજ છે. સમજ્યા તમે? સમજદાર છો એટલે લગ્ન જલ્દી કરી લ્યો, જેટલાય ન કર્યા હોય એટલાય તમારી લાઈફ પરફેક્ટ થઈ જાય. બાકી તમે સમજદાર છો. બસ વાલી જા, ચા બનાવી મસ્ત. ઓકે, હમણાં જ બનાવીને આવું. સમજી ગયા ને? સમજદાર છો. આ કેવો ઠેલો આપ્યો? નવો ઠેલો ન અપાય? હનીમૂન માં નથી જતા, જે દીધું હોય ને ઈ લઈને ઉપડો. આ તો ભગવાનનો પાડવાનો કે હું તમને એકલા જવા દઉં છું. મારું ઓલું નવું જીન્સ હતું ક્યાં ગયું? ઈ મેલું છે, તો ધોઈ નાખાય ને. હવે ધોન તો હુકાય નહીં. જે આપ્યું ને ઈ લઈને નીકળો. મારું પરફ્યુમ ક્યાં છે? પરફ્યુમ નથી મૂક્યું? પરફ્યુમ ને શું કરવું છે? હું હારે હોય તો ક્યારેય પરફ્યુમ નથી લગાવતા. જે દીધું હોય લઈને નીકળો હવે. આ ફાટેલી ચડ્ડી આ કોક જોવે તો કેવું લાગે? કોણ જોવાનું છે ચડી? હે? કોઈ નહીં. ને કોણ જોવાનું છે ચડી? ને કોણ જોવાનું છે ચડી? તું લઈને નીકળો ને. અય હું મંદિર જાઉં છું, હમણાં આવો. મંદિરે જાવ છો ને તો ભગવાનને પ્રાર્થના કરજો કે મને થોડીક બુદ્ધિ આપો. તારે જોતી તું ખુદ જાતે માગી લે ને મને હું કામ કહેશો? बच गया साला એક રૂડી રૂપાળી બકરી હતી, એક વાર તે જમવા હું બનાવું? કાઈ પણ બનાવી દે ને. કાઈ પણ નહીં બોલવાનું. હું જઈ કાઈ પણ બનાવું છું તો તમે કોઈ પણ કાઈ પણ ખાઈ લો છો? ગમે ત્યારે પૂછું હું બનાવું તો કે કાઈ પણ, હું બનાવું તો કે કાઈ પણ. પેલા મને ઈ કયો આ કાઈ પણ મળે ક્યાં? હું સોમવારી, ગુરુવારી, શનિવારી બધે રખડી આવી, બધાય શાક માર્કેટમાં રખડી આવી, બધાય સુપર મોલમાં રખડી આવી. આ કાઈ પણ નામની વસ્તુ મને ક્યાંય મળી નહીં. તમે બધાય ભેગા મળીને અંદરો અંદર નક્કી કરી લ્યો કે હું ખાઓ, બાકી કાઈ પણ નામની વસ્તુ મારે જોઈ જ નહીં. ક્યારની હું બોલ કરું છું? મોઢામાં હું મગ ભેરા છે, બોલો નહીં. હું બનાવું? મારે કાઈ નથી ખાવું, કાઈ નથી બનાવવું. તું જા બોલ છો ને બધું સાંભળી સાંભળી મારું પેટ ભરાઈ ગયું. જા મારે કાઈ નથી ખાવું, જા. અબે સાલે આ હુવા દે. હે મમ્મી, આપણે માણસો કેવી રીતના બન્યા? આપણે છે ને પેલા વાંદરા હતા ને બધા જંગલમાં રહેતા હતા. પછી વાંદરાના મગજનો ધીમે ધીમે વિકાસ થયો, પછી આપણે માણસ બન્યા. હે પપ્પા, મમ્મી કે સાચું છે? આપણે પેલા વાંદરા હતા? અરે ના બેટા, મમ્મી એના ખાનદાનની વાત કરે છે. આપણે તો પહેલેથી માણસ જ હતા. અબે સાલે
ઇન્સ્ટાગ્રામ ખોલો ને તો કરોડો લોકો કુંભ મેળામાં, લાખો લોકો અયોધ્યામાં અને હજારો લોકો મનાલીમાં ફરે છે અને હું શું રહોડામાંથી અહીંયાથી હોલમાંથી રહોડામાં. હું બડબડ કરીશું? ક્યાં જાવું તારે? મારે જાવું છે કુંભ મેળામાં ગંગાજીમાં સ્નાન કરવા. તે જે પાપ કર્યા છે ને એ ગંગાજીમાં સ્નાન કરવા ન ધોવાય, એ ઉપર યમરાજના ધોકે જ ધોવાય. મારી વાત સાંભળ, તારે ક્યાં જવું છે? કુંભ મેળામાં જવું છે ને? હે કુંભ મેળામાં જવું છે ને? આમ જો આપણે જાવ જાવ કુંભ મેળામાં જવું છે ને? હાલો રેડી એ હમણાં ધનતેરસ આવે છે ને તો મેં થોડુંક સામાનનું લિસ્ટ બનાવ્યું છે તમારે લાવવાનું છે. બોલ ને વાંચ. 2 સાડી, 1 સોનાનો મંગળસૂત્ર અને 1 ચાંદીનો કંદોરો અને 1 જોડી સાંકળા અને 1 ચાંદીની મૂર્તિ માતાજીની. એટલું બધું લેવાનું કોઈ ફેર નથી અત્યારે. જાઓ કામ કરો તમારું. अच्छा તો બીજું છે એમાં 2 જ વસ્તુ છે, એ તો લઈ આવી દેજો. હા બોલી. अभी बता दे भाई 1 સિમેન્ટનો કટો અને 1 વાદળી કલરનું ડ્રમ. આખો બટવો લઈ જા, તારે જે જોતું હોય લઈ જા, પણ સિમેન્ટ નો કટો અને વાદળી કલર નું ડ્રમ નહીં લાવતી. દિલ ના દિયા. હાલો ને આપણે જાય ક્યાં તારે આવી ઠંડી નું જાવું છે? સિમલા મનાલી જાવું. શિમલા મનાલી વાળો એક તો નાકમાં લોંદા ઉલારે છે ને શિમલા મનાલી જાવું છે. ત્યાં ઠંડી કેટલી પડે ખબર? છોકરા બીમાર પડી જાય. ત્યાં શું છે તારે શિમલા મનાલી જઈ? ઠંડીમાં જ જવાનું હોય. सही बात है ત્યાં બધા ભેગા થઈને ટ્રાફિક કરો, કેટલી ગીર્દી છે ખબર? ત્યાં 2-3 કિલોમીટર લાઈનો થઈ ગઈ. ઈ જે હોય મારે જાવું છે સિમલા મનાલી. ત્યાં જઈને તારે કરવું છે હું પણ? મારે જનાવર જોવા છે. એ જનાવર જેવી ત્યાં જનાવર નથી, ત્યાં બરફ છે. તાર જનાવર જોવા છે? હાલ તને જનાવર બતાવવા. જો બુદ્ધિશાળી પ્રાણીઓ, અહીંયા 2 પ્રાણીઓ છે ને વચ્ચે એક પાંદડું છે. તો ગેમ એવી છે કે આ ત્રણેયને એક પછી એક હોડકામાં બેસાડીને સામે કાંઠે પહોંચાડવાના છે. એક વારમાં એક વ્યક્તિ જ જઈ શકે, પણ શરત એટલી યાદ રાખવાની કે તમે અહીંથી એકને ઉપાડશો. જો કે પાંદડું લઈ ગયા તો હરણ સિંહ છે હરણને ખાઈ જાય, તો તું સિંહને લઈ જાય તો હરણ છે એ પાંદડું ખાઈ જાય. તો 2 વ્યક્તિ એ રીતે ભેગા ન થવા જોઈએ કે એકાબીજાને ખાઈ જાય. સમજાઈ ગયું? ચાલો પેલા કોણ ટ્રાય કરશે? એક હું તો એમ કહું 2 હારે ટ્રાય કરો. ચાલો તું ક્યાંથી ગોતી આવે છે આ? ઈ ચર્ચા કરો, માયા ધ્યાન આપો. હાલો आप भी ठीक करके देता हूँ. મી તો પેલા સિંહ લઈ જાય. હાલો સિંહભાઈ ગયા ઓલા કાંઠે, તો તાર હોગો આંકો પાંદડું ખાઈ ગયું. ઈ લઈ જાય, પેલા વિચારીને તો લઈ જાઓ. ઉભા રહી હા તું કર હાલ ભાઈ. હા તું તાર માં જેવો જ છો. અહીંયા તો સિંહ ખાઈ ગયો અણકાને. चीटिंग करता है तू એ કઈના વખાણ કર્યા જેવા નથી. મને આવ્યો આઈડિયા મી તું. હા એને આઈડિયા આવ્યો જો તું. આપણે આ હરણ આ લઈ જાય એટલે આ બે નહીં ખાય. હા હાલ લઈ જા હરણ ને. હરણ લઈ હરણ ગયું હાલ ઓલા કાંઠે. હવે હવે મેં સિંહ લઈ જાઉં. આ સિંહ લઈ જાવ પછી अभी बता दे भाई આવી ગયું. ત્યાં સિંહ વધેરી નાખ્યું વરણ ને. પેલા તો આ શક્ય જ નથી. શક્ય બધું છે. તમે પેલા કરીને બતાવો, નો થાય તો પછી મને કયો. શક્ય ક્યાં છે? આ પાંદડું લઈ જાય તો આ બે ખાઈ જાય, હા પછી આ લઈ જાય અને પાછું આ લઈ જાય તો આ બે ખાઈ જાય તો પણ जल्दी बोल. કોઈ પણ એને લઈ તો આવવા જ પડે. જવા જ પડે. તો મિત્રો આ બે માંથી એક મગજ હાલતો નથી, બરાબર? તમારો હાલે છે તો કોમેન્ટ કરો કે આ કઈ રીતે આ વસ્તુ શક્ય બને, અને તમે 2 કોમેન્ટ વાંચી લેજો. ઓય તમને આજનું પેપર વાંચ્યું? नहीं 25% સ્ત્રીઓ માનસિક રોગની દવા લેશ. ઓહો આ તો ભયંકર સમાચાર કહેવાય તો. કેમ આવું બોલો? લે એવું એટલે કે તો બાકીની 75% લેડીઝો છે કોઈ પણ જાતની દવા લીધા વગર જ આટા મારે. अबे साले. प्यारी समझ गई. અય મારા આટુ એક પાણી ગ્લાસ ભરતી હતી. અય તને કહું છું બેરી છો કાનમાં હરપ બેઠો, એક ગ્લાસ પાણી ભરી એમ કીધું. ના મોગો કેમ હરેલા ચીબડા જેવો કર્યો? શું થયું? કઈ નહીં. કાંઈ નહીં, એનો મતલબ કઈક બહુ મોટું કઈક છે. નહીં નહીં કાંઈક છે. શું થયું એ કે મને તું ઝડપથી. मैं नहीं बताऊंगा. બે મોઢામાંથી કઈક ભાઈ ને તો ખબર પડે.
માર્કેટમાં શાકભાજી લેવા ગઈ હતી તો એક હા. બેનને ધક્કો લાગી ગયો તો તો એટલી વારમાં જ મને લાકડ કહી દીધી ત્યાં કોણ હતું ઈ? છે કોણ હતું એ કોણ ઓળખી ગયું મારી ઘરવાળીને? માર્કેટમાં ઓળખી